નમસ્કાર ટીવી9 સમાચાર સાથે હું છું જિજ્ઞાસા। એક ખૂબ જ મહત્વપૂર્ણ સમાચાર સામે આવી રહ્યા છે। પૂર્વ કલેક્ટર રાજેન્દ્ર પટેલ વિરુદ્ધ જમીન કૌભાંડનો મામલો। જમીન એને કૌભાંડ મામલે વિશેષ કોર્ટમાં ઈડી દ્વારા ચાર્જશીટ દાખલ કરવામાં આવી છે। ખૂબ મહત્વપૂર્ણ જાણકારી અત્યારે મળી રહી છે। પૂર્વ કલેક્ટર રાજેન્દ્ર પટેલ નાયબ મામલતદાર ચંદ્રસિંહ મોરી વિરુદ્ધ ઈડીનું આરોપનામું। પૂર્વ કલેક્ટર રાજેન્દ્ર પટેલ વિરુદ્ધ 9 કરોડથી વધુ રકમનું આરોપનામું છે। 1500 કરોડથી વધુ રકમની જમીનના એને કૌભાંડ મામલે થઈ રહી છે તપાસ। તો આજ મામલે અમારા સંવાદદાતા રોનક વર્મા વધુ માહિતી આપી રહ્યા છે। અમારી સાથે લાઈવ જોડાઈ ગયા છે। રોનક, જમીન એને કૌભાંડ મામલે હવે વિશેષ કોર્ટમાં ઈડી દ્વારા ચાર્જશીટ દાખલ કરવામાં આવી છે। શું જાણકારી અત્યારે મળી રહી છે? बिल्कुल थी जिज्ञासा। थोड़ा समय अगाऊ जे प्रमाणे एक चौंकावनारा समाचार है सुरेन्द्रनगरमांथी सामे आव्या हता कि ज्यां आगळ सुरेन्द्रनगरमां जमीन एने करावा मामले खुद कलेक्टर छे ते विशेष रस दाखवता होवानी विगतो प्राप्त थई हती अने आज समग्र कौभांड मामले केंद्रीय एजेंसी एन्फोर्समेंट डायरेक्टोरेट द्वारा जे विशेष तपास छे ते करवामां आवी हती अने तत्कालीन कलेक्टर राजेन्द्र पटेल विरुद्ध कार्यवाही करीने तेमनी धरपकड़ छे ते करवामां आवी हती। राजेन्द्र पटेलनी साथे साथे नायब मामलतदार चंद्रसिंह मोरी छे तेनी पण एक शंकास्पद भूमिका सामे आवी हती, जेमां शरूआती वलणमां जे प्रकारे ईडी द्वारा विशेष जे ईडीनी कोर्ट छे तेमां कहेवामां आव्युं हतुं के जे पण खेडूतो छे ते जमीन एने करावा माटे जे ऑनलाइन एप्लिकेशन छे ते करता हता, त्यारबाद जे तत्कालीन कलेक्टर राजेन्द्र पटेल एनी तेमनी जे टुकड़ीओ छे तेमना जे साथीदारो छे तेमना द्वारा ते खेडूतनी अलगथी एक तपास करवामां आवती हती ने त्यारबाद समग्र खेल छे ते शरू थतो हतो। आ समग्र मामलामां ईडी द्वारा जे चार्जशीट छे ते दाखल કરી દેવામાં આવી છે અને ચાર્જશીટ બાદ જે બંને આરોપીઓ છે તેમની કોર્ટમાં પેશી છે તે આજે કરવામાં આવી છે। મહત્વની વાત એ છે કે તત્કાલીન કલેક્ટર રાજેન્દ્ર પટેલ વિરુદ્ધ 9.5 કરોડથી વધુની જે રકમ છે તે લીધા હોવાનો આરોપ છે તે ચાર્જશીટમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે। ન માત્ર એટલું પરંતુ જે પ્રકારે જમીન એને કરાવવા મામલે કયા કયા પ્રકારના હથકંડા અપનાવવામાં આવતા હતા તેનો પણ ઉલ્લેખ ઈડીની ચાર્જશીટમાં કરવામાં આવ્યો છે। બીજી તરફ નાયબ મામલતદાર ચંદ્રસિંહ મોરીની વાત કરવામાં આવે તો તેના દ્વારા પણ આ જ પ્રકારના કૌભાંડ છે તે કરવામાં આવ્યા છે। અગાઉ પણ જે પ્રકારે ખુલાસા થઈ ચૂક્યા છે કે જ્યારે જમીન એનેનું કામ સફળ થતું હતું ત્યારે સૌથી મોટો ભાગ છે તે તત્કાલીન કલેક્ટર રાજેન્દ્ર પટેલ છે તેમની પાસે આવતો હતો અને ત્યારબાદ જે 5 થી 6 જેટલા લોકો હતા તેઓ આ સમગ્ર જે ભાગ બટાઈ છે તે કરતા હતા અને પોતાનો હિસ્સો લઈને આ પ્રકારનું કૌભાંડ છે તે ચાલુ રાખતા હતા। હવે આ સમગ્ર મામલે આખરે ચાર્જશીટ કરી દેવામાં આવી છે અને કોર્ટમાં પેશી પણ થઈ ચૂકી છે, ત્યારે આગામી દિવસોમાં હવે ચાર્જ ફ્રેમની પ્રક્રિયા હાથ ધરાશે અને કયા પ્રકારે કેસ આગળ વધે છે તેના પર સૌની નજર રહેશે। બિલકુલ રોનક, આભાર સમગ્ર માહિતી બદલ। તો સ્વાભાવિકપણે હવે આગામી દિવસોમાં જોવાનું રહ્યું કે આ કેસમાં આગળ કઈ પ્રકારની તપાસ કરવામાં આવે છે અને શું વિગતો સામે આવે છે। તો 9 કરોડથી વધુ રકમનું આરોપનામું છે। જમીન એને કૌભાંડ મામલે વિશેષ કોર્ટમાં ઈડી દ્વારા ચાર્જશીટ દાખલ કરવામાં આવી છે।